સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી। વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વોકવેને 7 અલગ અલગ થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરાયું, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા જેવી થીમ પર લાઇટિંગ કરવામાં આવી છે। શણગાર માટે 5 કરોડ LED લાઇટ વાપરવામાં આવી છે। દિવાળીના તહેવારને લઈને એકતાનગરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે એકતાનગર ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં PM મોદી ખાસ ઉપસ્થિત રહેશે। પ્રવાસીઓ માટે અહીંયા આવવા માટે ઇલેક્ટ્રિક બસો છે એ પણ ફ્રી આપવામાં આવી છે। ભારતભરથી વિવિધ પ્રવાસીઓ આનો આનંદ લઈ રહ્યા છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। લોકો એમ કહે છે કે આવું પ્રકાશ પર્વ અમે ક્યારેય જોયું નથી। ભારતના અને ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું કે એકતા પ્રકાશ પર્વનો આપણે 15 નવેમ્બર સુધી જેનો લાભ લેવો જોઈએ અને આખી વ્યવસ્થા અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પુરી સાહેબ અને અમારા CEO સાહેબે આખી વ્યવસ્થા કરી છે, એનો આપણે બધા લાભ લઈએ। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસન દ્વારા પ્રકાશ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકમાં જે 150મી જન્મ જયંતિ નિમિત્તે જે પ્રકાશ વર્ષની ઉજવણી છે ત્યાં લગભગ 5 કરોડથી પણ વધારે લાઇટો લગાવવામાં આવી છે અને 8 કિલોમીટરની ટનલ બનાવવામાં આવી છે, જે પ્રવાસીઓ હાલમાં જોઈ રહ્યા છે અને લુપ્ત માણી રહ્યા છે। ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે જે પ્રવાસીઓ અહીંયા જે આ નવી અને અવનવી જે લાઇટો છે, લાઇટોને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે। રંગબેરંગી લાઇટો એક પ્રકાશનો પર્વ ઉજવણી સાથે સાથે એક આકર્ષણનું કેન્દ્ર પણ મળ્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક પ્રવાસીઓ સાથે જોડાયા છે। આપણે જોઈએ છો તમે ક્યાંથી આવો છો અને આ પ્રકાશ વર્ષની આ લાઇટિંગ જોઈને તમને કેવું લાગ્યું? હું અહીંયા આણંદથી આવી છું। હેપી દિવાળી ફર્સ્ટ ઓફ ઓલ। અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ લાગી રહ્યું છે કે દિવાળીની લાઇટનિંગ અને એ બહુ જ વધારે પડતું મનમોહક કર્યું છે અને દિવાળીની ઉજવણી અહીંયા જ લાગી રહી છે કે અહીંયા દિવાળી જેવું લાઇટનિંગથી લઈને બધું કરવામાં આવ્યું છે અને અહીંયા બહુ જ મજા આવી રહી છે। અહીંયા આવીને હું બહુ જ અભિભૂત છું। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવા પાછળનું કારણ પ્રવાસીઓનું એટલું એમ ચોક્કસ કહી શકાય કે કંઈક ને કંઈક નવું ને નવું અલગ કરવામાં આવ્યું છે। આ પ્રકાશ વર્ષની જે ઉજવણી હાલમાં થઈ રહી છે તેને લઈને પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આપણી સાથે અનેક પ્રવાસી છે, ત્યાં પ્રકાશ વર્ષ દરમિયાન જે તમે કાર્યક્રમ જોઈ રહ્યા છો કે લાઇટિંગ જોઈ રહ્યા છો, કેવી આનંદ ને કેવી અનુભૂતિ? હેપી ન્યુ યર, હેપી દિવાળી બધાને। 2025માં જે પ્રકાશ પર્વ અહીંયા ઉજવાઈ રહ્યો છે, અહીંનું લાઇટિંગ જોવો તો તમે બહુ આમ અદ્ભુત લાગે છે અને જાણે આપણે આમ વિદેશમાં આવી ગયા હોય એવું લાગે છે। એટલે બધા પ્રવાસીઓને વિનંતી છે કે અચૂક અહીંની મુલાકાત લો। આપણી સાથે અન્ય પણ પ્રવાસી છે કે તમે જોઈ રહ્યા છો કે આ જે પ્રકાશ વર્ષની ઉજવણી થઈ રહી છે અને લાઇટિંગ ફૂલ છે, તો એ જોવાનો આનંદ કેવો નથી? અગાઉ તમે ક્યારે આવું જોયેલું ખરું? ના, આવું ક્યારેય કશે નથી જોયું। આ પ્રકાશ પર્વ એક અનોખો અહીંયા જે થઈ રહ્યું છે તે બહુ અનોખું છે, એક જોવાલાયક છે। ત્યાં લાઇટિંગ છે, બહુ સારું એવું ફીલ થઈ રહ્યું છે। દિવાળીના પર્વ નિમિત્તે બધા અહીંયા આવવું જોઈએ। આપ જોયું કે જે પ્રકાશ વર્ષ દરમિયાન જે આ લાઇટિંગ ને કરવામાં આવી રહ્યું છે તે પ્રવાસીઓને એક સરસ મજાનું આકર્ષણ થઈ રહ્યું છે। આ લગભગ 15મી નવેમ્બર સુધી આ ચાલવાનું છે અને પ્રવાસીઓ માટે એકદમ ફ્રી આ મનોરંજન રાખવામાં આવ્યું છે। એટલે દિવસે દિવસે પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે અને આ પ્રકાશ વર્ષની આ લાઇટિંગની મજા માણી રહ્યા છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ નર્મદા।